અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલ 111 દ્વારા આયોજિત સોશિયલ એડિટ ચેરિટી હાઉસી કમ પ્રદર્શનનો મુખ્ય હેતુ મનોરંજન સાથે સામાજિક સેવા માટે ભંડોળ એકત્ર કરવાનો છે। ચેરપર્સન બિનોલી કાપડિયાના નેતૃત્વમાં યોજાનાર આ કાર્યક્રમમાં 15 પ્રદર્શન સ્ટોલ્સ, હાઉસી રમતો તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। કાર્યક્રમમાંથી એકત્ર થનાર ભંડોળ ગરીબ અને વંચિત બાળકોના શિક્ષણ, કલ્યાણ અને સમુદાય વિકાસના કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવશે। સર્કલ બિનોલી કાપડિયા છે અને હું અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલની ચેરપર્સન છું આ યર માટે। અને અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલ 111 એસોસિએટેડ છે લેડીઝ સર્કલ ઇન્ડિયાથી, જેની હેડ ઓફિસ છે ચેન્નઈમાં અને ઓવરઓલ આખા ઇન્ડિયામાં મોર દેન 1900 સર્કલ્સ છે। તો આજે આપણે આખું ઓર્ગેનાઇઝેશન કર્યું છે, એમાં વી હેવ 17 સ્ટોલ્સ અને જેટલા બી સ્ટોલ ઓનર્સ છે એ બધા સ્મોલ બેકર્સથી લઈને સ્મોલ બિઝનેસ ઓનર્સ છે, જે લોકો ઘરેથી કરતા હોય કે નાની શોપ્સ હોય એવી રીતે છે। અને આખા દિવસનો પ્રોગ્રામ છે। સવારથી જે સ્ટોલ સ્ટાર્ટ થયા છે એ હવે 2 વાગે હોલ્ટ પર જશે, જે 2 થી 5 આપણે હાઉસીનો એક ઇવેન્ટ રાખીએ છીએ અને એ પછી પાછું આ સ્ટોલ્સ ઓપન થઈ જશે। આ જે સ્ટોલ્સ આખું કરીએ છીએ અને જે આખી હાઉસી ઇવેન્ટ કરી છે આખા દિવસની, એનો મેઇન મોટિવ એ છે કે આપણે આમાંથી જે પૈસા ભેગા થાય છે એ બધા યુઝ કરીએ છીએ અંડર પ્રિવિલેજ કિડ્સ માટે। આપણે હાલમાં જ હીરાપુર સ્કૂલમાં પીએનજીની સાથે મળી CSR ઇવેન્ટ કર્યું છે, એ લોકોનું પ્લાન પ્રોજેક્ટ છે અને ત્યાં આપણે 4 ક્લાસરૂમનું ઇનોગ્રેશન કર્યું છે અલોંગ વિથ અ સ્માર્ટ ક્લાસરૂમ, અને ત્યાં બી આપણે છોકરાઓને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ આપ્યા છે। ત્યાર સુધી આપણે ગણતરીમાં કરીએ તો મોર દેન લેક્સ ઓફ કિડ્સને આપણે ભવિષ્ય બનાવ્યા છે, બિકોઝ એક ક્લાસરૂમમાં આપણે ગણતરી ના કરી શકીએ, એ એવરી યર છોકરા એમાં વધતા જ જાય ને એવરી યર એમાં નવા કિડ્સ આવતા જ જાય।